દિવાળીના તહેવારની ખુશી વચ્ચે ડભોઈ તાલુકામાં કરુણ બનાવ સામે આવ્યો છે. સંખેડા તાલુકાના બહાદુરપુર ગામેથી એક ઇકો કાર ડભોઈ તરફથી કામ પતાવીને પાછી બહાદુરપુર જઈ રહી હતી. તે દરમિયાન રાત્રિના સમયે લાઇટ ન હોવાના કારણે અને સામેથી આવતા વાહનના તેજ લાઇટિંગના કારણે કાર ચાલક અંજાઈ ગયા હતા. પરિણામે કાર રસ્તાની સાઈડ ન દેખાતા રોડની નીચે ઉતરી ગઈ અને ઝાડ સાથે જોરદાર અથડાતા ઘટના સ્થળે જ 2 યુવકોના કરુણ મોત નીપજ્યા હતા. મૃતકમાં દર્પણ ઉર્ફ રવિ સુરેશભાઈ વાળંદ રહેવાસી બહાદરપુર ઉંમર વર્ષ 31, વ્રજ રાજેન્દ્ર શાહ રહેવાસી ભક્તિનગર વાઘોડિયા રોડ વડોદરા ઉંમર વર્ષ 28 બંનેનો સમાવેશ થાય છે. દિવાળીના પાવન દિવસે બનેલી આ દુર્ઘટનાથી પરિવારજનોમાં ખુશીની જગ્યાએ ઘોર શોક છવાઈ ગયો. ડભોઈથી બોડેલી રોડ ડિવાઈડર વચ્ચે તમામ સોલર લાઇટો બંધ હોવાના કારણે આવા અકસ્માતો વારંવાર બનતા રહે છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તંત્રની ઉદાસીનતાના કારણે રાત્રિના સમયે માર્ગ પર અંધારું છવાયેલું રહે છે, જેના કારણે વાહન ચાલકોને દ્રશ્યતા ન રહેતી હોય અને દુર્ઘટનાઓ સતત ઘટતી રહે છે. આજે પણ 2 યુવાનોને પોતાના જીવ ગુમાવવા પડ્યા છે, જે સૌ માટે ચેતવણી સમાન છે.